નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે કાયમી ગર્ભ નિરોધક પદ્ધતિની વાત કરવાના છીએ. પેલા આપણે હંગામી ગર્ભ નિરોધક પદ્ધતિઓ હતી આપણે પૂરી કરી ચૂક્યા હતા. આજે આપણે સૌપ્રથમ તો સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી ટ્યુબેક્ટોમી અને વાસેક્ટોમી વિશે વાત કરવાના છે. એમાં સૌપ્રથમ છે કાયમી ગર્ભ નિરોધક પદ્ધતિઓ. બરાબર છે. પેલું છે સ્ત્રી નસબંધી, જેને આપણે કહેવાય ફિમેલ સ્ટરિલાઇઝેશન અથવા તો ટ્યુબેક્ટોમી. આને શું વચાય? ટ્યુબેક્ટોમી. બરાબર છે. અને સ્ત્રી વંધ્યીકરણ અથવા તો કહી શકાય કે ટ્યુબ વંધ્યીકરણ. અહીંયા હું લખું છું ટ્યુબ વંધ્યીકરણ પણ કહી શકાય. બરાબર છે. ટ્યુબેક્ટોમીને જોઈએ શું છે તો સ્ત્રી નસબંધી એ કુટુંબ નિયોજન માટેની કાયમી અને અત્યંત અસરકારક શસ્ત્રક્રિયા છે. અત્યાર સુધી આપણે જે સ્ત્રી કોન્ડમ એટલે કે ફિમેલ કોન્ડમ, છાયા ગોળી છે, અંતરા ઇન્જેક્શન છે, એ બધાની જે વાત કરી હતી એ બધું કાયમી નહોતું, એ ટેમ્પરરી હતું, એ પરમનન્ટ નહોતું. પરમનન્ટ ઇલાજ નહોતો. પરમનન્ટ ઇલાજ શું છે? ટ્યુબેક્ટોમી. બરાબર છે. એટલે સ્ત્રીની નસબંધી છે એ અત્યંત અસરકારક છે અને કાયમી ઇલાજ છે. શસ્ત્રક્રિયા એટલે કે જેમાં ઓપરેશન કરવામાં આવતું હોય એવી ક્રિયા. બરાબર છે. જ્યારે દંપતીને હવે ભવિષ્યમાં કોઈ સંતાનની ઈચ્છા ન હોય ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. કોઈ પણ દંપતી છે ને એક, બે, ત્રણ જેટલા એને ઈચ્છિત જેટલા સંતાનો હોય એટલા થઈ ચૂક્યા છે ને હવે આગળ ભવિષ્યમાં એને કોઈ સંતાનની જરૂર નથી અથવા તો સંતાનની ઈચ્છતા નથી, તો પ્રજનન દરમિયાન જો એની ઈચ્છા વિરુદ્ધ બાળકનો જન્મ ન થાય એટલા માટે સ્ત્રી નસબંધી એક કાયમી ઇલાજ છે. બરાબર છે. એમાં કાર્ય કરવાની રીત આપેલી છે અને લાયકાત આપેલી છે. કાર્ય કરવાની રીત એટલે કે કઈ રીતના કાર્ય કરે છે, સ્ત્રી નસબંધીમાં શું થાય છે, શું કરવામાં આવે છે એની વાત કરવાની છે. બરાબર છે. તો આપણે વાંચીએ સૌ પ્રથમ તો કે આ શસ્ત્રક્રિયામાં સ્ત્રીના અંડાશયમાંથી જે ગર્ભાશયમાં જે ઈંડું આવે છે, જેને આપણે અંડકોષ કહેતા હતા. શું કહેતા હતા? અંડકોષ. આ અંડકોષ લઈ જતી જે નળીઓ છે, બંને બાજુ જે નળીઓ છે, જેમ કે એને શું કહેવાય આપણે? ફેલોપિયન ટ્યુબ. બીજું એનું નામ છે બીજ વાહિની અને કહેવાય અંડ વાહિની. ફેલોપિયન ટ્યુબ, બીજ વાહિની કે અંડવાહિની છે એને કાપીને બાંધી દેવામાં આવે છે. આનાથી શું થાય તો કે શુક્રાણુ છે અને અંડકોષ છે એનું મિલન કાયમ માટે અટકી જાય છે અને ગર્ભ રહેતો નથી. સાદી અને સરળ ભાષામાં અહીંયા આકૃતિ સહિત તમને સમજાવું તો માની લ્યો કે આ છે કોઈ સ્ત્રીનું ગર્ભાશય છે. બરાબર છે. અહીંથી છે ફેલોપિયન ટ્યુબ છે, અહીંયા અંડાશય છે. અહીંથી ફેલોપિયન ટ્યુબ છે, અહીંયા અંડાશય છે. બરાબર છે. આ આખું એક ગર્ભાશય છે. હવે આમાં શું થશે તો કે અહીંયાથી અંડાશયમાં છે અંડકોષ છે બનતો હતો. અંડકોષ બનીને ક્યાં આવતો હતો? અહીંયા આવતો હતો. 14મા દિવસે ઓવ્યુલેશનના સમયે અંડકોષ અહીંયા આવી જતો હતો ફેલોપિયન ટ્યુબમાં. આ શું છે? ફેલોપિયન ટ્યુબ છે. ફેલોપિયન ટ્યુબ અથવા તો એને કહેતા હતા આપણે અંડવાહિની. શું? અંડવાહિની. જે અંડકોષનું વહન કરે એવી વાહિની એટલે કે અંડવાહિની. હવે સ્ત્રી નસબંધીમાં અને ટ્યુબેક્ટોમીમાં શું કરવામાં આવે છે? અહીંથી કોઈ પણ શુક્રાણુ પ્રજનન દરમિયાન પ્રવેશ કરે તો ક્યાંથી પ્રવેશ કરશે? અહીંથી પ્રવેશ કરશે. અહીંથી શુક્રાણુ ગર્ભાશયમાં પ્રવેશ કરતો ગયો. શુક્રાણુ કેવો હોય? કઈ કવો હોય. હવે એ જાતા અહીંયા જાય. આ નોર્મલ કેસની વાત છે. અને અહીંયા અંડકોષ અને શુક્રાણુ છે એ બેનું શું થાય? ફલન થાય. ફલન થાય પછી ફલિતાંડ બને, એનું વિભાજન થાય ને વિભાજન થાય ત્યારબાદ જે અહીંયા આવી જાય ને અહીંયા એક બ્લાસ્ટોસિસનું નિર્માણ થાય ને પછી ધીમે ધીમે એમાંથી બાળક બને છે, એનો વિકાસ થાય છે. આ નોર્મલ કેસની વાત છે. હવે આ જે અંડવાહિની છે ને
આ અંડવાહિની છે. આને અહીંથી કાપી નાખવામાં આવે છે, અહીંયાથી ને અહીંયાથી બે જગ્યાએથી કાપી નાખવામાં આવે છે ઓપરેશન દ્વારા. હવે કાપી ને આ છેડો છે ને અહીંયા ગાંઠ વાળવામાં આવે છે. આ છેડો છે, અહીંયા ગાંઠ વાળી દીધી, આ છેડાએ ગાંઠ વાળી દીધી, આ છેડા ઉપર ગાંઠ વાળી દીધી. હવે શું થયું તો કે આ અંડાશયમાંથી અંડકોષ આવશે, પણ અહીંયા તો ગાંઠ બાંધેલી છે, અહીંયા ગાંઠ બાંધેલી છે. આ નળીમાંથી આ નળીમાં જે વહન થતું હતું એ વહન અટકી ગયું, એટલે અંડકોષ છે અહીંયા જ પડ્યો રહે. હવે અહીંથી શુક્રકોષ આવશે, એનું શું થશે તો કે અહીંથી આમ જવાની ટ્રાય કરશે, અહીંથી જવાની ટ્રાય કરશે, પણ અહીંયા તો ગાંઠ બાંધેલી છે. અહીંયા વચ્ચે જે વહન માર્ગ હતો એ તૂટી ગયો છે, એટલે આ શુક્રકોષ અને અહીંયા જે અંડકોષ છે એ બેયનું મિલન શું થયું? અટકી ગયું. શું થયું? મિલન અટકી ગયું. એટલે કે બેયનું મિલન નહીં થાય એટલે કે ફલન નહીં થાય, ને ફલન નહીં થાય એટલે કે બાળક બનશે નહીં, ગર્ભ રહેશે નહીં, કાયમ માટે છે ગર્ભ રહેવાની જે શક્યતા હતી એ નાબૂદ થઈ ગઈ. એટલે કે આમાં કાંઈ પણ કરો, આનો ફેલિયર રેટ કેટલો છે? 0 છે. ફેલિયર રેટ 0 એટલે કે કોઈ દિવસ ગર્ભ રહે જ નહીં એકવાર આ ઓપરેશન થઈ જાય પછી. કારણ કે સિમ્પલ છે કે અહીંયા અંડકોષ છે ને આ શુક્રકોષ છે એ બે મળવાના જ નથી, તમે કાંઈ પણ કરી લો અંદર, એટલે એનો ફેલિયર રેટ છે કેટલો છે? 0 છે. બરાબર છે, સમજાઈ ગયું. હવે આપણે જોઈએ થિયરીમાં શું કીધું તું કાર્ય કરવાની રીતમાં, કે શસ્ત્રક્રિયામાં એટલે કે ઓપરેશનમાં સ્ત્રીના અંડાશયમાંથી ગર્ભાશયમાં ઈંડું એટલે કે અંડકોષ છે જે લઈ જતી જે નળીઓ છે, ફેલોપિયન ટ્યુબ છે, બે બાજુની બીજવાહિનીઓ છે, અંડવાહિનીઓ છે, એને કાપી દેવામાં આવે ને પછી એમાં ગાંઠ વાળી દેવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે. આનાથી શું થાય તો કે શુક્રાણુ અને અંડકોષ છે એનું મિલન અટકે છે અને ફલિતાંડ બનતો નથી, ને ફલિતાંડ નથી બનતો એટલે ગર્ભ રહેતો નથી. સીધી ને સરળ વાત છે, સમજાઈ ગયું. હવે લાયકાત શું છે, એલિજિબિલિટી શું છે એની, તો ઓપરેશન કરાવનાર સ્ત્રી છે એની ઉંમર કેટલી હોવી જોઈએ? 20 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સીધું કીધું છે, આ એક સરકારી નિયમ છે કે આ લાયકાતની અંદર જે સ્ત્રીઓ ન આવતી હોય એનું ઓપરેશન ડોક્ટર કરી શકે નહીં. જો ઓપરેશન થાય તો એના ઉપર છે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સ્ત્રીની ઉંમર 20 થી 45 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. બરાબર છે. 20 વર્ષથી નીચેની ઉંમર હોય તો હજી એના માટે ખૂબ એનું આખું જીવન બાકી છે, પ્લસ એ મેચ્યોર હોતી નથી સ્ત્રી. કદાચ ચાલો 18 વર્ષે લગ્ન થઈ ગયા ને 19મા વર્ષે એ સ્ત્રી નસબંધી કરાવવામાં આવી, પણ એટલું મેચ્યોર નથી માણસ કે એને ખબર નથી ને આગળના જીવનમાં હજી ઘણા તબક્કાઓ બાકી છે, એટલી નાની ઉંમરે સ્ત્રી નસબંધી કરી શકાય નહીં. અને 45 વર્ષની ઉંમરે તો આમ બી મેનોપોઝ નજીક હોય છે, સ્ત્રી નસબંધીની કઈ જરૂરત નથી, કારણ કે 45 થી 50 વર્ષ એટલા ગાળામાં છે એનું મેનોપોઝ આવી જ જવાનું છે નોર્મલી. અને મેનોપોઝ એકવાર આવી જાય પછી તો એનું જે પીરિયડ્સ છે, જે માસિક સ્ત્રાવ છે અટકી જવાનો છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે બંધ થઈ જવાની છે, તો ગર્ભ રહેવાની શક્યતા નહીવત થઈ જશે અથવા તો 0 થઈ જશે, એટલે એને સ્ત્રી નસબંધીની કોઈ જરૂર નથી. પછી બીજો એક ફેક્ટર એવો છે કે જો મોટી ઉંમર છે, 45 વર્ષની ઉંમર એટલે મોટી ઉંમર કહેવાય, એ ઉંમર આડે ઓપરેશન કરવું એ થોડુંક હિતાવહ નથી, કારણ કે એની હેલ્થ, એની ડાયાબિટીસ, બીપી એવા રોગો હોય તો એની સામે એનું ઓપરેશન કરવામાં આવે તો એનો જે જીવ છે એ જોખમમાં મુકાઈ શકે છે અને એને સ્ત્રી નસબંધીની જરૂર પણ નથી. એટલા માટે આ છે બેસ્ટ એક ક્રાઇટેરિયા છે, 20 થી 45 વર્ષની ઉંમર હોય એની જ સ્ત્રી નસબંધી કરાવવામાં આવે છે, એ સિવાય નહીં. બરાબર છે. અને બીજું છે ક્રાઇટેરિયા, શરત છે, કન્ડિશન છે કે દંપતીઓને ઓછામાં ઓછું એક હયાત બાળક હોવું જ જોઈએ. આ શા માટે કીધું કે ઓછામાં ઓછું એક બાળક તો હોવું જ જોઈએ, પછી ભલે ને સ્ત્રી નસબંધી કરાવી હોય તો કરાવે, પણ એની પહેલા નહીં. હવે તમારે એકય બાળક નથી ને તમે નસબંધી કરાવી લો તો તમારું એક તો વંશ છે અટકી જશે, બરાબર છે, કુટુંબનું, પ્લસ દેશ માટે પણ જે માનવ સંસાધન છે અટકી જશે. બધા લોકો છે, એક પણ બાળક નહીં હોય અને એવી રીતના બધા લોકો છે નસબંધી કરાવવા લાગ્યા તો દેશનું છે માનવ સંસાધન, માનવ પૂંજી છે આગળ વધે છે, અટકી જશે. દેશની વસ્તી છે એ બહુ ઓછી થતી જશે અને અટકી જશે. સાવ ઓછી એ નથી કરવાની આપણે વસ્તી, એટલે કે ઓછામાં ઓછું એક હયાત બાળક તો હોવું જ જોઈએ. બરાબર છે.
તમે કોઈ આવેશમાં આવીને સ્ત્રી નસબંધી કે પુરુષ નસબંધી કોઈ પણ નસબંધી કરાવી લ્યો, તમારે એક પણ બાળક હયાત નથી, હવે આગળ જતા તમને એમ થયું કે નહીં મારે તો બાળક જોઈએ છે, તો શું કરવાનું? કેમ કે આ તો કાયમી પદ્ધતિ છે, આમાં તો પછી કોઈ બીજો ઈલાજ છે જ નહીં, એટલા માટે એક બાળક હોવું તમારું ફરજિયાત છે. આ હતું સ્ત્રી નસબંધી. હવે છે એના બે પ્રકારો આવશે. સ્ત્રી નસબંધીમાં મોટું જે મેઇન વસ્તુ શું કરવામાં આવે છે એ આમાં કહી દીધું છે અને એની લાયકાત કહી દીધી છે. હવે છે સ્ત્રી નસબંધીની મુખ્ય બે પદ્ધતિઓ, એટલે બે પ્રકારની સ્ત્રી નસબંધી હોય છે. સ્ત્રી અને પુરુષ બેયની નસબંધીમાં બે પ્રકાર આવશે. પેલો છે નોર્મલ છે, જે પરંપરાગત વાપરવામાં આવે એ હશે, અને બીજું હોય છે ને એ ટાંકા વગરનું ઓપરેશન હશે. પેલું આપણે જોયું ટ્યુબ લાઇગેશન, એને કહેવાય મિનીલેપ અથવા તો ટાંકાવાળી પદ્ધતિ. ટાંકા લેવામાં આવે છે, જે ઓપરેશનમાં ટાંકા લેવામાં આવે એવી પદ્ધતિ એને કહેવાય ટ્યુબ લાઇગેશન, મિનીલેપ અથવા તો ટાંકાવાળી પદ્ધતિ. બરાબર છે. ક્યારે કરાય છે? પેલા તો મિનીલેપ છે. ટ્યુબ લાઇગેશન ક્યારે કરવામાં આવે? તો કે આ નસબંધી સુવાવડ પછી તરત જ અથવા તો માસિક આવ્યાના 10 દિવસ બાદ કરી શકાય છે. સુવાવડ એટલે કે આપણે કહીએ ને પ્રેગ્નન્સી પછી બાળકનો જન્મ, પ્રસૂતિ, હા ગુજરાતીમાં કહેવાય પ્રસૂતિ. સુવાવડ એટલે કે પ્રસૂતિ બાદ તરત જ કરાવી શકાય અથવા તો માસિક આવ્યાના 10 દિવસ બાદ તમે આ મિનીલેપ છે, ટ્યુબ લાઇગેશન કરાવી શકો છો. ક્યારે કરાય નક્કી થઈ ગયું. બરાબર છે. પ્રસૂતિ બાદ તરત જ, ડિલેવરી બાદ તરત જ, અને માસિક આવ્યાના 10 દિવસ બાદ. પછી આમાં શું પ્રક્રિયા હોય છે? તો કે પેટ પર ડૂટીની નીચે, એટલે કે જે જગ્યાએ ગર્ભાશયનો ભાગ છે ત્યાં પેટની ઉપર, જ્યાં ગર્ભાશયનો ભાગ નીચેના ભાગમાં છે ત્યાં ડૂટી પાસે એક નાનો કાપો મૂકવામાં આવે છે. નામ જ છે મિનીલેપ, એટલે કે નાનો કાપો મૂકવામાં આવે છે. અને શું કરવામાં આવે? ટ્યુબ લાઇગેશન, એટલે કે ટ્યુબને કાપીને બાંધવામાં આવે છે. જો વાંચો, પેટ પર ડૂટી પાસે નાનો કાપો મૂકીને બીજ વાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબ ને બહાર ખેંચી તેમાંથી એક ટુકડો કાપીને બંને છેડા બાંધી દેવામાં આવે છે. જે વસ્તુ આપણે અહીંયા આકૃતિમાં જોઈ સેમ વસ્તુ અહીંયા ટ્યુબ લાઇગેશનમાં થાય છે. પેટ ઉપર નાનો ચેરો મૂકવામાં આવે ડૂટી નીચે, અને આ ટ્યુબને બહાર ખેંચી કાપીને બંને છેડા છે બાંધી દેવામાં આવે છે, જેથી ફલન અટકે છે ને ગર્ભ રહેતો નથી. બરાબર છે. રિકવરી ક્યારે આવે? કારણ કે આમાં નાનો ચેકો મૂક્યો તો ટાંકા લીધા હશે, તો આ ઓપરેશનમાં ટાંકા લેવામાં આવે છે, જે 7 દિવસ બાદ ખોલવામાં આવે છે. એકવાર ટાંકા ખુલી જાય પછી એટલી જોખમ રહેતો નથી. જ્યાં સુધી ટાંકા છે 7 દિવસ સુધી, એટલે કે 1 વીક સુધી, ત્યાં સુધી તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે, કેમ કે રૂજ આવી હોય નહીં. બરાબર છે. આ હતું ટ્યુબ લાઇગેશન, જે આપણે આકૃતિમાં જોયું સેમ એ જ વસ્તુ. બરાબર. હવે છે લેપ્રોસ્કોપી. શું છે? લેપ્રોસ્કોપી દૂરબીનથી થતી પદ્ધતિ. દૂરબીનથી ટાંકા વગરની પદ્ધતિ છે સ્ત્રી નસબંધી, એને કહેવાય લેપ્રોસ્કોપી. એક દૂરબીન જેવું સાધન હોય છે જેના દ્વારા છે આખી સર્જરી કરવામાં આવે છે, જેને લેપ્રોસ્કોપ કહેવાય છે. લેપ્રોસ્કોપ નામનું દૂરબીન જેવું એક સાધન હોય છે, જેના નામ ઉપરથી આ પદ્ધતિને લેપ્રોસ્કોપી કહેવામાં આવે છે. સમજાઈ ગયું? દૂરબીન જેવું એક સાધન છે, એનું નામ છે લેપ્રોસ્કોપ, ને લેપ્રોસ્કોપ પરથી આનું નામ પડ્યું છે લેપ્રોસ્કોપી, એટલે કે ટાંકા વગરની સ્ત્રી નસબંધી. ક્યારે કરાય છે? તો કે સુવાવડ પછી, એટલે કે ડિલિવરી પછી 6 કે તેથી વધુ અઠવાડિયા બાદ. બરાબર છે. ડિલિવરી પછી ડાયરેક્ટ કઈ કરાતી હતી? ટ્યુબ લાઇગેશન અથવા તો મિનીલેપ. પણ લેપ્રોસ્કોપી છે ડાયરેક્ટ થતી નથી. ડિલિવરી બાદ 6 કે 7, 8, 6 કે તેથી વધુ અઠવાડિયા તમારે જવા દેવા. ઓછામાં ઓછા 6 છે વીક છે, સોરી અહીંયા 6, ઓછામાં ઓછા 6 અઠવાડિયા છે તમારે જવા દેવા પડે છે. ત્યારબાદ તમે આ કરાવી શકો છો, અથવા તો માસિક આવ્યાના 15 દિવસની અંદર આ પદ્ધતિ તમે કરાવી શકો છો. શું હતું કે માસિક આવ્યાના 10 દિવસ
બાદ તમે કરાવી શકો ને આમાં 15 દિવસ બાદ તમે કરાવી શકો છો. ક્યારે થાય તો થઈ ગયું નક્કી. હવે પ્રક્રિયા છે, આમાં શું કરવામાં આવે? બધી પ્રક્રિયા મોટા ભાગે તો સેમ જ છે, કે તેમાં છે ટૂંકમાં ઈ જે નળી છે, ફેલોપિયન ટ્યુબ છે, એમાં કંઈક અવરોધ મૂકવામાં આવશે, કાં તો એને કાપવામાં આવશે, કાં તો એના ઉપર એક અવરોધ મૂકી દેવાશે. જો આપણે વાંચીએ, આ અત્યંત આધુનિક, સરળ અને ન્યૂનતમ આક્રમક સર્જરી છે. પેલા તો કીધું છે આધુનિક. આધુનિક તો છે જ, કારણ કે લેપ્રોસ્કોપ દ્વારા કરવામાં આવે છે. પેલાના જમાનામાં એવા સાધનો નહોતા. હવે છે સરળ છે, કેમ કે ટાંકા વગરની પદ્ધતિ છે. પેલામાં ટાંકા લેવાતા હતા, આમાં તો ટાંકા લેવાના જ નથી, એટલે સરળ થઈ ગઈ ને. અને છે ન્યૂનતમ આક્રમક સર્જરી, એટલે કે ખૂબ જ ટાંકા વિનાની પદ્ધતિ છે, એટલે ઓછી આક્રમક છે. ટૂંકમાં ન્યૂનતમ આક્રમક એટલે તમારે ઓછો છે દુખાવો સહન કરવો પડે, ઓછું ઓલું શું થાય, ઓપરેશન સમયે તો ત્યાં તમને દુખાવો ન થાય, કારણ કે ત્યાં ખોટું કરી દેવામાં આવે છે. પણ આફ્ટર ધેટ પોસ્ટ ઓપરેશનલ જે સમયગાળો છે, ત્યાં તમારે ટાંકા લીધા હોય એટલે તમારે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે, જ્યાં સુધી રૂજ ન આવે ત્યાં સુધી. આમાં એ બધી વસ્તુની જરૂર પડતી નથી, એટલે કે ઓછી આક્રમક છે. બરાબર છે. આમાં શું થાય છે તો કે ડૂટીની નીચે, જ્યાં ઓલે પેલી પદ્ધતિમાં કાપો પાડતો હતો, ત્યાં જ ડૂટીની નીચે નાનકડું કાણું પાડી ને લેપ્રોસ્કોપ દાખલ કરવામાં આવે છે. લેપ્રોસ્કોપ શું છે? દૂરબીન જેવું સાધન છે. ડૂટીની નીચે કાણું પાડવામાં આવે છે ને ત્યાં લેપ્રોસ્કોપ છે દાખલ કરવામાં આવે છે કાણામાંથી. બરાબર છે. ખૂબ જ નાનું દૂરબીન જેવું એક મશીન હોય છે, બહુ જ નાનું. બરાબર છે. હવે ઈ દૂરબીન છે એટલે કે લેપ્રોસ્કોપ છે એ શું થશે? અંદર જશે. અંદર જઈને સ્ત્રી બીજ નલિકા, હવે યાદ રાખજો, સ્ત્રી બીજ નલિકા, પછી છે બીજ વાહિની, પછી છે અંડવાહિની, અને પછી છે ફેલોપિયન ટ્યુબ. આ બધી વસ્તુ એક જ છે. સ્ત્રી બીજ નલિકા, બીજ વાહિની, અંડવાહિની, ફેલોપિયન ટ્યુબ, આ બધું છે સેમ છે. સ્ત્રી બીજ નલિકા પર ઉચ્ચ પ્રકારના પ્લાસ્ટિકની સિલાસ્ટિક રિંગ ચડાવીને તેને બંધ કરી દેવામાં આવે છે. બરાબર છે. હવે એક વસ્તુ તમે વિચારો કે તમારા ઘરે ઓલી નળી હશે, પાણીનો પાઇપ, જે નળીથી આપણે બધે પાણી છાંટતા હોય, રેડતા હોય, ઝાડવાઓને છોડવાને પાણી પાતા હોય, એવી એક નળી હોય છે રબરની. બરાબર છે. પ્લાસ્ટિકની. હવે ઈ નળીમાં પાણી ચાલુ હોય, નળમાં એ ભરાવેલી હોય ને બહારથી કોક પાણી છાંટતું હોય. હવે ઈ નળીમાં ગમે ત્યાં વચમાં તમે કંઈક તમારો પગ મૂકી દો દબાવીને, અથવા તો હાથ મૂકી દો, કે કાંઈ પણ વસ્તુ મૂકી દો જેથી એ દબાઈ જાય, તો શું થશે? પાણી છે એક બાજુથી બીજી બાજુ છે જઈ શકવાનું નથી. વચ્ચે શું આવી ગયો? અવરોધ આવી ગયો, વચ્ચે નળી દબાઈ ગઈ. સેમ વસ્તુ આમાં કરવામાં આવે છે કે આ સ્ત્રી બીજ નલિકા છે, ફેલોપિયન ટ્યુબ છે, એના ઉપર એક રિંગ છે ચડાવી દેવામાં આવે છે. હવે રિંગ છે સ્ત્રી બીજ નલિકાને એકદમ ટાઈટ છે, જકડી રાખશે ને ટાઈટ, એને લોક કરી દેશે, ત્યાંથી અવરોધ મૂકી દેશે. એટલે છે ત્યાંથી છે અંડકોષ છે આગળ વધી શકવાનું નથી, કે શુક્રકોષ છે બહારથી છે ફેલોપિયન ટ્યુબમાં આવી શકવાનું નથી. બરાબર છે. આ પ્રક્રિયા તમને બધાને સમજાઈ ગઈ. આમાં કીધું છે ઉચ્ચ પ્રકારના પ્લાસ્ટિકની, એટલે કે પ્લાસ્ટિક છે કઈ જેવું તેવું તમારે છે ઘરે ઓલા રબડ હોય એવું પ્લાસ્ટિક નહીં, એવું પ્લાસ્ટિક આમાં યુઝ કરવામાં આવે છે જેથી છે સ્ત્રીના અંતઅંગો છે, અંદરના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, એને કઈ નુકસાન પહોંચે નહીં, કે કોઈ પણ રિએક્શન આવે નહીં, અથવા તો ઇન્ફેક્શન થાય નહીં. એવા પ્રકારનું સારી ઉચ્ચ ગુણવત્તા વાળું પ્લાસ્ટિક છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર છે. પછી થયા ફાયદા. ફાયદા શું છે? તો ફાયદામાં છે કે આ ઓપરેશન કરવામાં લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે. શું છે? આ ઓપરેશન કરવામાં માત્ર ને માત્ર 10 મિનિટ જેટલો સમય લાગે છે. પછી છે આમાં ટાંકા લેવાની જરૂર પડતી નથી. ટાંકા તો લેવાના જ નથી, ખાલી કાણું જ પડ્યું હતું નાનકડું એટલે. પછી ઓપરેશન બાદ સ્ત્રી 4 થી 6 કલાકમાં ભાનમાં આવી જાય છે અને ઘરે જઈ શકે છે. એટલે કે દવાખાનામાં દાખલ રહેવાની જરૂર પડતી નથી. જ્યારે ઓલું હતું
ટ્યુબ લાઇગેશન એમાં તો છે ટાંકા લેવામાં આવે છે, 7 દિવસ સુધી ટાંકા રૂઝાવાનો સમય લાગે છે ને પછી ટાંકા ખોલવાના હોય છે. તો એમાં સંભાવના છે કે તમારે હોસ્પિટલે દાખલ રહેવું પડે. આમાં એનો બતાવતી નથી. 4 થી 6 કલાકની અંદર જ સ્ત્રી પોતાની ઘરે જઈ શકે છે ને ભાનમાં આવી જાય છે. બરાબર છે. પછી છે 48 કલાક પછી સ્ત્રીઓ સંપૂર્ણપણે નોર્મલ થઈ શકે છે. એટલે પછી એને ખબર જ ન પડે કે એના શરીરમાં 2 દિવસ પહેલા કઈ ઓપરેશન થયું હતું. 48 કલાક એટલે કે 2 દિવસ. બરાબર. એક દિવસમાં 24 કલાક હોય. હવે 2 દિવસ પછી મહિલાને ખબર જ ન પડે કે એના શરીરમાં કઈ ઓપરેશન થયેલું છે. એટલું નોર્મલ એનું બોડી થઈ જાય. બરાબર છે. પછી છે જો ભવિષ્યમાં અત્યંત વિકટ સંજોગોમાં જરૂર પડે તો રિંગ કાઢીને નળીઓ ફરીથી ખોલવાની શસ્ત્રક્રિયા થઈ શકે છે, જેને કહેવાય રિકેનાલાઇઝેશન. રિકેનાલાઇઝેશન. બરાબર છે. જોકે તેની સફળતાની કોઈ ખાતરી હોતી નથી, એવું છેલ્લે કહી દીધું છે. આ જોકે મેં તમને કીધું હતું ને લાસ્ટ લેક્ચરમાં, જોકે તો એ બધું છે ને બહુ મહત્વની બાબત છે. એ કોઈ દી ભૂલવાની નહીં. એને કાઉન્સ કરીને સાઈડમાં રાખી જ લેવાનું. એ આઈએમપી જ હોય. જોકે તો પણ આ બધું છે ને મેં તમને ઓલું યુધિષ્ઠિર વાળું કીધું હતું ને મહાભારતનું, આ આઈએમપી જ હોય. શું કીધું છે તો કે આજે આપણે રિંગ ચડાવી હતી, જે આપણી ફેલોપિયન ટ્યુબ ઉપર જે રિંગ ચડાવેલી હતી, એને ફરીથી તમારે ભવિષ્યમાં જો તમારે કઈ એવી ઈચ્છા થાય કે મારે બાળક જોઈએ છે તો તમે એને ખોલાવી શકો છો ને પાછું નોર્મલ કરી શકો છો. તમારી નળીઓ છે નોર્મલ થઈ જાય છે. પણ તેની સફળતાની કોઈ ખાતરી હોતી નથી. એટલે કે એ બધું ભગવાન ઉપર કે હાલો સફળ થાય કે ન પણ થાય પછી. બરાબર છે. એકવાર તમે આ લેપ્રોસ્કોપી કરાવી લીધું પછી કોઈ ચાન્સીસ મોટા ભાગે નથી કે તમે પાછું રીઓપરેશન કરીને રિકેલાનાઇઝેશન કરાવીને પાછું એક બાળક લઈ શકો. એની સંભાવના બહુ ઓછી છે. એટલે કીધું છે કે સફળતાની કોઈ ખાતરી હોતી નથી. ડોક્ટર કોઈ ઓલું ન લે, ગેરંટી ન લે આની. બરાબર છે. આ તું લેપ્રોસ્કોપી. હવે છે આ ટોપિકને રિલેટેડ પીવાયક્યુ આપેલા છે. હવે આ પીડીએફ આખી છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાવવાની જ છે. આ બધું તમે વાંચવાના જ છો. તો પીવાયક્યુ છે હું લેક્ચરમાં કરાવતી નથી. આઈ હોપ તમે સમજી શકશો. આપણે સમયની થોડીક મર્યાદાને લીધે તમે આ પીવાયક્યુ વાંચી શકશો. આપણી ટેલિગ્રામ ચેનલ શિવા એજ્યુકેશન છે. શિવા એજ્યુકેશન ઓફિશિયલ આપણી ચેનલ પર છે, અથવા તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં છે. આપણે લિંક મૂકી દેશું, જેમાં તમે આપણા દરેક લેક્ચરની પીડીએફ છે મળી જશે. અને જેને ન મળે કે કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારી કોમેન્ટ મૂકવા વિનંતી. બરાબર છે. હવેનો ટોપિક છે પુરુષ નસબંધી. શું છે? પુરુષ નસબંધી. હવે વાત કરીએ પુરુષ નસબંધી એ સ્ત્રી નસબંધી કરતા તબીબી દ્રષ્ટિએ અત્યંત સરળ, ઓછી જોખમી અને ઝડપી પ્રક્રિયા છે. હવે વાત કરીએ પુરુષ નસબંધી એટલે કે વાસેક્ટોમીની, અથવા તો એને કહેવાય મેલ સ્ટરીલાઇઝેશન. બરાબર છે. હવે શું કીધું છે કે પુરુષ નસબંધી એ સ્ત્રી નસબંધી કરતા સરળ છે, ઓછી જોખમી છે અને ઝડપી છે. આનો મતલબ શું થાય તો કે સીધી વાત છે. ધારો કે તમારી ઘર છે, તમારા ઘરની બહાર છે એક મીટરથી આવતો વાયર છે. બરાબર છે. તમારા ઘરમાં મીટરથી એક વાયર આવે છે. એ વાયરને તમારે કાપવો હોય તો એ સહેલો પડે કે ન પડે? પણ દિવાલની અંદર અંડરગ્રાઉન્ડ કોઈ તમારા ઘરમાં છે કોઈ વાયર હોય, એને તમારે કાપવો છે. તો હવે તમે વિચાર કરો, ઈ સહેલો પડે કે પછી એમને ઘરની બહારથી અંદર આવતો એક વાયર હોય બાર, ઈ કાપવો સહેલો પડે? ઓફકોર્સ જે એમનમ વાયર છે, દિવાલની બાર વાયર છે, એ જ સહેલો પડે કાપવો. સેમ એવી રીતના આમાં કીધું છે કે પુરુષ નસબંધી સ્ત્રી નસબંધીમાં તફાવત શું છે તો કે પુરુષના જે ટેસ્ટિકલ્સ છે, આને કહેવાય ટેસ્ટિકલ્સ. બરાબર છે. અને આ છે વાહિનીઓ, શુક્રવાહિનીઓ. આ છે બારની તરફ હોય છે. તમને ખબર છે કે પુરુષના જે ટેસ્ટિકલ્સ છે શરીરના બાહ્ય ભાગમાં હોય છે, જ્યારે સ્ત્રીનું આખું ગર્ભાશય છે, આખું પ્રજનન તંત્ર છે અંદરની બાજુ, શરીરના
અંદરની બાજુ પેટની અંદર હોય છે. હવે બહારથી છે એટલે ઓપરેશન કરવું થોડુંક સહેલું પડે છે, ઓપરેશન કરવું થોડુંક સરળ ઝડપી છે ને ઓછું જોખમી છે. એટલે બીજા કોઈ ઓર્ગનને તમારે છેડવાના જ નથી, ડાયરેક્ટ બહારથી જ તમે સારી રીતે ઓપરેશન કરી શકો છો. આ લાઈન સમજાઈ ગઈ બધાને? ઓપરેશન શા માટે સહેલું છે, ઝડપી છે અને શા માટે સેફ છે? કારણ કે અંદર કાંઈ વસ્તુ છે કરવાની જ નથી, બરાબર છે. બહારથી જ બધું ઓપરેશન થઈ જશે મોટા ભાગે, કેમ કે બહારની બાજુ પુરુષનું પ્રજનન તંત્ર છે આવેલું છે. હવે કીધું છે કાર્ય કરવાની રીત, બરાબર છે. એમાં શું કીધું છે? આ શસ્ત્રક્રિયામાં અંડાશયમાંથી શુક્રાણુ લાવતી જે નળી છે જેને કહેવાય શુક્રવાહિની. આ શું છે? શુક્રવાહિની. અંડાશયમાંથી, અહીંયા અંડાશય છે ને એની જગ્યાએ તમારે શુક્રાશય કરવાનું છે. તમે ઈંડાઓને લાવે છે એટલે અંડાશય કહી શકો, પણ અંડાશય શબ્દ મુખ્યત્વે છે સ્ત્રી પ્રજનન તંત્ર માટે વાપરવામાં આવે છે. આ ટેસ્ટિકલ્સ છે અથવા તો ટેસ્ટિસ છે એને શુક્રાશય આપણે ગુજરાતીમાં કહી શકીએ. અહીંયા અંડાશય નહીં આવે, શુક્રાશય આવશે, બરાબર છે. તો શુક્રાશયમાંથી શુક્રાણુ લાવતી જે નળી છે, જે શુક્રવાહિની છે, એને કાપીને બાંધી દેવામાં આવે છે. શું થાય? એને કાપીને બાંધી દેવામાં આવે છે. અહીંયા જો આ બ્લેક કલરના કાપા માર્યા છે ત્યાં કટ કરી દેવામાં આવે અને બાંધી દેવામાં આવે છે, જેથી વીર્ય છે શુક્રાણુઓમાં ભળી શકતા નથી. વીર્ય એટલે કે એક પ્રવાહી છે, એમાં શુક્રાણુઓ એટલે કે સ્પર્મ છે એ ભળી શકતા નથી. ઓકે, જેવી રીતના સ્ત્રી નસબંધી હતી સેમ એવી રીતના જ આની કાર્ય કરવાની પદ્ધતિ છે. હવે છે લાયકાત. લાયકાત શું છે? તો કે આ ઓપરેશન માટે પુરુષની ઉંમર 25 વર્ષથી વધુ હોવી ફરજિયાત છે. એક કાયદાકીય અને સામાજિક નિયમ એમ કહે છે કે પુરુષની ન્યૂનતમ ઉંમર છે 25 વર્ષ હોવી જરૂરી છે. એનાથી મોટી હોય તો ચાલશે, પણ એનાથી નાના હોય તો ચાલશે નહીં. કારણ કે 25 વર્ષે છે વ્યક્તિ છે એ પૂરી રીતના મેચ્યોર થઈ ગયો હોય છે, પરિપક્વ થઈ ગયો હોય છે, એટલે એને ફેમિલી પ્લાનિંગનો નિર્ણય છે સરખી રીતના લઈ શકે છે, બરાબર છે. હવે છે પુરુષ નસબંધીના પ્રકારો અથવા તો મુખ્ય પદ્ધતિઓ. એમાં છે પેલી છે પરંપરાગત વાસેક્ટોમી. શું છે પરંપરાગત વાસેક્ટોમી? એમાં છે આ ઓપરેશન કરવામાં ફક્ત 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે, બરાબર છે. હોસ્પિટલમાં કોઈ એડમિટ કરવાની જરૂર પડતી નથી, કારણ કે 15 થી 20 મિનિટમાં જ છે આ ઓપરેશન પૂરું થઈ જાય છે. પરંપરાગત જે વાસેક્ટોમી છે એ, બરાબર છે. પુરુષને હોસ્પિટલમાં રોકાવું પડતું નથી, એટલે કે એને એડમિટ કરવાની કાંઈ જરૂર પડતી નથી, બરાબર છે. હવે છે પુરુષ નસબંધી કેવી રીતે થાય છે? જે આ પરંપરાગત જે વાસેક્ટોમી છે કેવી રીતે થાય છે? તો કે અંડાશયની બંને તરફ નાનો ચીરો મૂકીને નસને કાપીને બાંધી દેવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોયું હોય. અહીં અંડાશયની જગ્યાએ પેપરમાં શુક્રાશય લખેલું હોય છે તો પણ આ જ આવશે, અંડાશય લખેલું હોય તો પણ સાચું છે, બરાબર છે. પણ તમારે પ્રાયોરિટી છે, જો MCQમાં તમારે જવાબ આપવાનો હોય તો પ્રાયોરિટી છે શુક્રાશયને આપવાની, પણ શુક્રાશય લખેલું ન હોય એની જગ્યાએ અંડાશય હોય તો સાચું પડશે, ખોટું પડશે નહીં. ઓકે, મેઇનલી છે આ અંડાશય શબ્દ છે સ્ત્રી પ્રજનન તંત્રમાં યુઝ કરવામાં આવે છે. તમને બધાને ખબર જ હશે, ફક્ત ઓનલી ફોર ઇન્ફોર્મેશન, બરાબર છે. થઈ ગયું. કેવી રીતે થાય છે? તો કે બંને તરફ છે જે શુક્રવાહિનીઓ છે એને કાપીને બાંધી દેવામાં આવે છે. આ નસ એટલે કે શું થાય? શુક્રવાહિની, બરાબર છે. પછી કીધું છે કે સૌથી અગત્યની બાબત છે એટલે કે ગેરસમજ દૂર કરવાની છે.
આ શસ્ત્રક્રિયામાં પુરુષની કામ ગ્રંથિને કોઈ સ્પર્શ કરવામાં આવતો નથી, એટલે કે એની મેઇન જે કામ ગ્રંથિ છે એને અડવામાં જ આવતું નથી, બરાબર છે. અમુક લોકોને કેવું લાગે કે નસબંધી કરાવશે ને તો એની તાકાત ઘટી જશે, એનું પુરુષત્વ છે ને આપણે મર્દાનગી એ ઘટી જશે, પણ એવું બિલકુલ છે નહીં, બરાબર છે. આમાં શું લખ્યું છે? તે પહેલાની માફક જ જાતીય સમાગમ કરી શકે છે, એટલે કે એની મર્દાનગીમાં એની જાતીયતામાં કોઈ પણ તકલીફ પડતી નથી, અને વીર્યપાત પણ થાય છે, પણ ફક્ત એમાં શુક્રાણુઓ હોતા નથી. મેં તમને આગળ કીધું એમ, આગળની સ્લાઇડમાં જે આપણે કીધું એ કે આ છે, અહીંયા છે વીર્ય છે એ તો બહાર નીકળશે જ, અહીંથી જે શુક્રકોષો છે એ શુક્રાણુઓ છે એ અહીંયા અટકી જશે, એટલે એ વીર્યમાં છે મિક્સ થઈ શકતા નથી. ઓકે, બરાબર છે કે વીર્યપાત તો થાય જ છે પણ તેમાં શુક્રાણુઓ હોતા નથી, એટલે કે પુરુષની જાતીય ક્ષમતા કે પુરુષત્વ પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. એ એક છે ગેરમાન્યતા છે, ગેરસમજ છે લોકોમાં કે વાસેક્ટોમી કરાવવાથી એને કોઈ એવી તકલીફ પડશે, એનું પુરુષત્વ જતું રહેશે અથવા તો તે સમાગમ કરી શકશે ને. આ બધી એક ગેરમાન્યતા છે, એક મિથ છે, બરાબર છે, જે આપણે બધા એક MPHW તરીકે અને FHW તરીકે તમારે લોકોના માઇન્ડમાંથી હવે મિથ છે એને દૂર કરવાની છે. ઓકે, હવે બીજું છે ચીરા કે ટાંકા વગરની પુરુષ નસબંધી, નો સ્કાલ્પેલ વાસેક્ટોમી, એને કહેવાય NSV, નો સ્કાલ્પલ વાસેક્ટોમી, બરાબર છે. હવે સૌથી પહેલા તો આ ક્યાંથી આવી? તો કે આ ચીનમાંથી આવેલી એક લેટેસ્ટ ટેકનોલોજી છે. શું છે આ? ક્યાંથી આવી છે? ચીનમાંથી આવેલી એક ટેકનોલોજી છે. ઓકે, શું લખ્યું? આ ચીનમાંથી ઉદ્ભવેલી સૌથી આધુનિક પદ્ધતિ છે. ઓકે, આ શસ્ત્રક્રિયા માટે સ્કાલ્પેલ એટલે કે બ્લેડનો ઉપયોગ થતો નથી. જો નામ જ તમને કહી દે છે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું, નામ જ શું છે? નો સ્કાલ્પેલ વાસેક્ટોમી. હવે સ્કાલ્પેલ એટલે કે બ્લેડ, અહીંયા કીધું જ છે કાઉન્સમાં બ્લેડ, કાઉન્સ છે એ મહત્વનું છે, યાદ રાખજો, જીવનમાં કાઉન્સ મહત્વનું છે. નો સ્કાલ્પેલ વાસેક્ટોમી, નો એટલે કે સ્કાલ્પલનો ઉપયોગ થવાનો નથી, બ્લેડ વગરની છે, એટલે કે ચેકો મારવાનો નથી, એટલે કે નો સ્કાલ્પેલ વાસેક્ટોમી. ચીનમાંથી ઉદ્ભવેલી છે, આધુનિક પદ્ધતિ છે અને શસ્ત્રક્રિયા માટે બ્લેડનો ઉપયોગ થતો નથી. હવે પ્રક્રિયા છે કેવી રીતના કરવામાં આવે છે તો ટૂંકમાં કહી દઉં તો આમાં ડોક્ટર છે બ્લેડથી છે ચેરો મારવાનો હોય, ચીકો મારવાનો હોય એ મૂકતા નથી. ચીરો છે ડોક્ટર મૂકતા નથી અથવા તો મારતા નથી. પેલા 2% ઝાઇલોકેન છે આપીને બહેરો કરી દેવામાં આવે છે. જે જગ્યાએ છે ઓપરેશન કરવાનું છે ને 2% ઝાઇલોકેન છે એનું ઇન્જેક્શન આપી દેવામાં આવે છે ને એ ભાગને આખો છે ખોટો કરી દેવામાં આવે છે. બહેરો મીન્સ ખોટો કરી દેવામાં આવે છે. પછી એક છે રિંગ ફોર્સેપ છે, એક પ્રકારનો ચીપિયો હોય છે, એ વાપરીને ચામડી ઉપર એક નાનું કાણું પાડી દેવામાં આવે છે. જેમ છે આપણે પેન છે, આપણે જે પેન લખવાની હોય કાગળ ઉપર, એનાથી આપણે છે કાગળમાં કાણું પાડીએ ને એવી રીતે છે આ ફોર્સેપ છે, રિંગ ફોર્સેપ, એનાથી છે ચામડી ઉપર એક કાણું પાડી દેવામાં આવે છે, બરાબર છે. તેથી નસ છે બહારની બાજુ કાઢીને પછી એને બાંધી શકાય. હવે જો આખી પ્રક્રિયા છે આમાં આપણે વાંચીએ કે શું કહેવા માંગે છે. કીધું છે કે શુક્રકોષની કોથળી ઉપરની ચામડી છે એને 2% ઝાઇલોકેનનું ઇન્જેક્શન આપીને બહેરી કરી દેવામાં આવે છે, બરાબર છે. શુક્રકોષની જે કોથળી છે એની ઉપરની ચામડી છે, બરાબર છે, બહારની, એને 2% ઝાઇલોકેનનું ઇન્જેક્શન આપીને એને બહેરી એટલે કે ખોટી કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ ચીપિયા વડે એટલે કે રિંગ ફોર્સેપ, ફોર્સેપ એટલે કે ચીપિયો, ફોર્સેપ એને કહેવાય ચીપિયો, કે એક ખાસ પ્રકારના ચીપિયાની મદદથી ચામડી ઉપર માત્ર એક નાનું કાણું પાડવામાં આવે છે. ટાંકા લેવાના નથી, એટલે શું કરવાનું? કાણું પાડવાનું છે.
અને તેમાંથી શુક્રવાહિની નસ બહાર કાઢી લેવાની છે ને પછી કાપી નાખવાની છે ને પછી બાંધી દેવાની છે. સેમ વસ્તુ જે આપણે મિની લેપમાં કરી હતી એ જ વસ્તુ અહીંયા કરી છે. સોરી, મિની લેપ નહીં, મિની લેપ તો ઓલું થઈ ગયું, લેપ્રોસ્કોપી. મિની લેપ એટલે તો ટ્યુબ લાઇગેશન થઈ ગયું. લેપ્રોસ્કોપી છે એમાં જેમ આપણે દૂરબીનની મદદથી કર્યું હતું કાણું પાડીને, સેમ વસ્તુ છે આપણે છે આ નો સ્કાલ્પેલ વાસેક્ટોમીમાં કરવામાં આવે છે. સમજાઈ ગયું પ્રક્રિયા બધાને? ફાયદા શું છે તો કે કાણું એટલું નાનું હોય છે કે ટાંકા લેવાની જરૂર પડતી નથી. પછી થોડુંક પણ લોહી નીકળતું નથી. મેઇન બાબત છે અહીંયા, જરા પણ સહેજ પણ લોહી નીકળતું નથી ને માત્ર 3 દિવસમાં રૂજ આવી જાય છે. કેટલા દિવસમાં? 3 દિવસમાં રૂજ આવી જાય છે. ઓલામાં શું હતું સ્ત્રીમાં તો કે 2 દિવસ 48 કલાકની અંદર ને 2 દિવસની અંદર છે નોર્મલ થઈ જાય છે. આમાં 3 દિવસની અંદર રૂજ આવી જાય છે. પછી છે વપરાતા સાધનો. ક્યાં ક્યાં સાધનો વપરાય છે એ ખાસ મહત્વનું છે ને તમારે યાદ રાખવાનું છે. એક તો છે રિંગ ફોર્સેપ્સ, બરાબર છે. રિંગ ફોર્સેપ એટલે કે ચીપિયો. ડિસેન્ડિંગ ફોર્સેપ એટલે કે ડિસેક્શન કરવા માટેનો જે ચીપિયો છે, કાપકૂટ કરવા માટેનો જે ચીપિયો છે એ ચીપિયો. પછી છે સિલ્ક અથવા તો સિમ્પલ થ્રેડ. થ્રેડ એટલે કે દોરો, અથવા તો સિલ્કનો દોરો અથવા તો સિમ્પલ દોરો. આ બેમાંથી એક દોરાનો યુઝ થાય છે, બરાબર છે. જેમ કે ટાંકા તો લેવાના જ નથી, પણ એઝ એ તમારે શું કહેવાય, તમારી સેફટી માટે તમારે બધા સાધનો ઓપરેશન સમયે ખાસ તમારી આજુબાજુ હોવા જોઈએ. એવું ન થાય કે જરૂર પડી ને તમે આખા દવાખાનામાં ફાફા મારો કે આ વસ્તુ ક્યાં ગઈ. એટલા માટે ઓપરેશન સમયે બધી વસ્તુઓ છે પહેલેથી જ પોતપોતાના ઠેકાણે હોવી ફરજિયાત છે, બરાબર છે. હવે ઓપરેશન બાદની અગત્યની સાવચેતી કીધી છે. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પોસ્ટ ઓપરેટિવ કેર આપેલી છે, બરાબર છે. એમાં કીધું છે કે ઓપરેશન પછી તરત જ વીર્ય સંપૂર્ણપણે શુક્રાણુ મુક્ત થતું નથી, બરાબર છે. આમાં એક વસ્તુ યાદ રાખો, તમે પાઇપલાઇન છે ઓલી જે નળીની આપણે પાણીની વાત કરી હતી, હવે પાણીની નળી છે તમે ફૂલ ફોર્સથી એમાં પાણી આવે છે, નળી ચાલુ છે, વચ્ચે એને કાપી નાખી વચ્ચેથી, તો એનો મતલબ એમ છે કે કાપેલો ભાગ છે એમાં આખામાં ક્યાંય પાણી છે જ નહીં. કાપીને તરત તમે જોશો તો થોડીક વાર તો એમાં અંદર જે પેલા જે પાણીનું વહન થતું હતું એ પાણી થોડુંક તો એમાં હશે જ ને. પહેલેથી ભરાયેલું જે પાણી હોય તો એમાં જ રહેવાનું છે. એવું તો નથી કે કાપી નાખીએ એટલે બધું ગાયબ થઈ જશે, ઉડન છું, નહીં ને. સેમ વસ્તુ આમાં કીધી છે કે ઓપરેશન પછી તરત જ વીર્ય છે સંપૂર્ણપણે શુક્રાણુ મુક્ત થતું નથી. જે પહેલેથી એમાં આવેલું વીર્ય હતું એમાં જે શુક્રાણુ હતા એ તો એમાં જ રહેશે, કારણ કે નળીઓમાં આગળ શુક્રાણુઓ જમા થયેલા હોય છે, બરાબર છે. તો એ થોડાક દિવસની વાર લાગશે એ શુક્રાણુઓને બહાર નીકળતા. એકવાર એ બધા શુક્રાણુઓ છે જે એમાં ચોટેલા પહેલેથી હતા એ બહાર નીકળી જશે. પછી નળી છે સંપૂર્ણપણે છે શુક્રાણુ મુક્ત થઈ જશે ને પછી આ પદ્ધતિ કામ કરશે. એટલે કીધું છે કે આ નસબંધી બાદ આશરે 3 મહિના સુધી, એટલે કે 12 થી 25 વખત તમે જે સમાગમ કરો અને વીર્યપાત થાય ત્યાં સુધી નિરોધનો ઉપયોગ ફરજિયાત છે, બરાબર છે. કારણ કે જો એમાં પૂર્વ જે પ્રવાહી હોય, પહેલેથી રહેલું પ્રવાહી હોય, વીર્ય હોય, એમાં શુક્રાણુઓ હોય અને ઓપરેશન કરીને તમને એમ કે હાલો હવે તો થઈ ગયું બધું ખતમ, ને તમે કોન્ડમ વાપર્યા વિના, નિરોધ વાપર્યા વિના તમે સમાગમ કરો ને પછી બાળક રહી જાય, તો તમને એમ થાય કે ડોક્ટરે કંઈક ભૂલ કરી. પણ 3 મહિના સુધી તમારે નિરોધ વાપરવો ફરજિયાત છે. એમાં કોઈ ડોક્ટરનો વાંક છે નહીં, ઓકે. પછી છે 3 કે 4 મહિના બાદ વીર્યની લેબોરેટરી તપાસ કરાવીને રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી અન્ય ગર્ભ નિરોધક સાધન વાપરવું હિતાવહ છે. આમાં શું કીધું છે કે ઓપરેશન થઈ ગયું એના 3 થી 4 મહિના બાદ તમારે એક રિપોર્ટ કરાવવાનો છે, સિમન ટેસ્ટ કરાવવાનું છે કે એમાં છે તમારા સીમનમાં છે શુક્રાણુઓ જે સ્પર્મ છે એ આવતા તો નથી ને. ટૂંકમાં તમારો રિપોર્ટ છે જ્યાં સુધી નેગેટિવ ન આવે ત્યાં સુધી તમારે છે નિરોધનો ઉપયોગ કરવાનો
રહેશે, બરાબર છે. એકવાર રિપોર્ટ નેગેટિવ આવી ગયો કે હાલો આમાં સ્પર્મ છે, તમારું સીમન છે એમાં સ્પર્મ નથી, રિપોર્ટ નેગેટિવ છે, એટલે ત્યારબાદ તમે છે એમના વિધાઉટ નિરોધ સમાગમ કરી શકો છો. ઓકે, પછી છે 7 દિવસ સુધી સાયકલ ચલાવવાનું કે ભારે વજન ઉચકાવવાનું કામ તમારે ટાળવું જોઈએ. 7 દિવસ સુધી, આશરે 1 અઠવાડિયા સુધી તમારે સાયકલ ચલાવવું કે એના જેવા કોઈ કામ છે, અન્ય કામ, વધારે વજન ઉચકવાનો છે એવું કામ તમારે કરવું જોઈએ નહીં. ઓકે, આ બધી સાવચેતી રાખવાની હતી. હવે છે પીવાયક્યુ. પીવાયક્યુ તમારે છે પીડીએફમાં વાંચી લેવાના છે. હવે નવો ટોપિક છે, આપણે છે નસબંધી વાળો ટોપિક છે આપણે પૂરો કર્યો છે. હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ. નવા ટોપિકનું નામ છે ઓપરેશન કેમ્પનું આયોજન અને સંચાલન વ્યવસ્થા. ઓકે, હવે આમાં કીધું છે ભારતમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કુટુંબ નિયોજન સેવાઓ મોટા પાયે પહોંચાડવા માટે શસ્ત્રક્રિયા કેમ્પોનું આયોજન અત્યંત અગત્યનું છે. ભારત છે ગામડાઓનો પ્રદેશ છે. ભારતમાં તમને ખબર છે ગ્રામીણ વિસ્તારો ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એવા જ લોકોમાં છે શું કહેવાય, માહિતીનો અભાવ રહેલો હોય છે. તો એવા લોકો સુધી તમારે અલગ અલગ માહિતી પહોંચાડવા માટે અને સેવાઓ પહોંચાડવા માટે તમારે અલગ અલગ કેમ્પનું આયોજન કરવાનું હોય છે. તો ગ્રામીણ વિસ્તારોમાં કુટુંબ નિયોજન સેવાઓ પહોંચાડવા માટે શસ્ત્રક્રિયા કેમ્પો છે તમારે કરવાના છે. કોઈ પણ સફળ કેમ્પના આયોજન માટે નીચે મુજબની વૈજ્ઞાનિક અને તબીબી માર્ગદર્શિકાનું પાલન થવું જરૂરી છે. એટલે નીચે જેટલી વસ્તુ આપી છે એટલી તમારે ફરજિયાત છે તમારા સારા કેમ્પ માટે કરવી જોઈએ એવું કીધું છે. ઓકે, હવે એમાં પેલું છે વિષય અને તારીખ. બરાબર છે, વિષય અને તારીખ. હવે સૌથી પહેલા તો નક્કી કરવાનું છે કેમ્પ શેનો છે, પુરુષ નસબંધીનો છે કે સ્ત્રી નસબંધીનો છે, અને કઈ તારીખે કેમ્પ યોજાવાનો છે, એટલે કે કેમ્પનો વિષય શું છે અને તારીખ શું છે. તો સૌ પ્રથમ કયા વિષય પર કેમ્પનું આયોજન કરવાનું છે, સ્ત્રી નસબંધી કે પુરુષ નસબંધી, એ નક્કી કરવાનું. પછી એ નક્કી થઈ જાય પછી એની વિગતો તૈયાર રાખવી, એટલે કે એની તારીખ નક્કી કરવી, કઈ તારીખે કેમ્પ યોજાવાનો છે. પછી છે જગ્યાની વ્યવસ્થા. જગ્યાની વ્યવસ્થામાં કીધું છે કે કેમ્પ માટે એવી જગ્યા પસંદ કરવી જ્યાં નીચે મુજબના અલગ અલગ રૂમોની સગવડ થઈ શકે. એટલે કે જે જગ્યાએ કેમ્પ યોજાવાનો છે ત્યાં એ જગ્યા મોટી હોવી જોઈએ અને ખાસ કરીને બધા લોકોને આવવું સહેલું પડે એવી જગ્યા તમારે નોર્મલી પસંદ કરવાની હોય છે. પેલો એમાં છે વેઇટિંગ રૂમ છે. શું છે? વેઇટિંગ રૂમ. હવે દર્દીને એના સગાવાલા જે છે આવે છે એને બેસવા માટે એક નાનકડો રિસેપ્શન એરિયા જોતો હોય છે, એના માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઓકે, બીજું છે કાઉન્સેલિંગ રૂમ. કાઉન્સમાં લખ્યું છે સમજાવવા માટે, એટલે કે જ્યાં ડોક્ટર દર્દીને ઓપરેશન વિશે બધું સમજાવી શકે. ઘણા એવો વ્યક્તિ હોય કે ઓપરેશન કરવા આવી ગયા હોય પણ દવાખાનું જોઈને ડરી જાય, બીક લાગે કે હવે મારે નથી કરવું ઓપરેશન, બધા સાધનો જોઈને દવાખાનાના બધી વસ્તુઓ જોઈને ડરી જાય છે અને ઓપરેશન થી દૂર ભાગે છે. તો એવા જે દર્દીઓ છે એને સમજાવવા માટે, એના કાઉન્સિલ કરવા માટે કાઉન્સેલિંગ રૂમ આપેલો હોય છે, એનો ડર દૂર કરવા માટે. બરાબર છે. પછી ત્રીજું છે પ્રી ઓપરેટિવ રૂમ, એટલે કે ઓપરેશન પહેલાનો રૂમ. પ્રી ઓપરેટિવ એટલે શું થાય? પ્રી એટલે પહેલા, દર્દીને તૈયાર કરવા. આમાં શું કીધું છે કે ઓપરેશન પહેલા દર્દીને તૈયાર કરવા, ઇટ મીન્સ કે એના ઓપરેશનમાં અલગ પ્રકારના દવાખાનાના જ સાદા સિમ્પલ કપડાં પહેરાવવામાં આવે છે.
તો પ્રી ઓપરેટિવ રૂમમાં દર્દીના કપડાં બદલાવવામાં આવે છે અને એને જે ઓપરેશન દરમિયાન જે કપડાં પહેરવાના છે એ કપડામાં એને વ્યવસ્થિત રેડી કરવામાં આવે છે. પછી છે ઓપરેશન થિયેટર. ચોથું શું છે? ઓપરેશન થિયેટર. તો ઓપરેશન થિયેટર છે ને એ સૌથી મેઇન છે. ઓપરેશન થિયેટર એટલે ઓટી, એ સૌથી મેઇન છે અને આખા દવાખાનાનો અથવા તો આખા કેમ્પનો છે સૌથી સ્વચ્છ ભાગ છે. ઓપરેશન થિયેટરે કોઈ પણ જંતુ હોવા જોઈએ ને, કોઈ પણ છે ઇન્ફેક્શન લાગી શકે એવી કોઈ પણ વસ્તુ ઓપરેશન થિયેટરમાં હોવી જોઈએ નહીં. સૌથી આપણો મેઇન રૂમ છે જ્યાં આપણે ઓપરેશન થવાનું છે. બરાબર છે. પછી છે પોસ્ટ ઓપરેટિવ બોર્ડ. પોસ્ટ એટલે છે પછી, બરાબર છે. પ્રી એટલે પહેલા, પોસ્ટ એટલે પછી. ઓપરેશન પૂરું થાય પછી દર્દીને જે આરામ કરો, ડાયરેક્ટ તો ઘરે નથી મોકલી દેવાના કે હાલો ઓપરેશન થઈ ગયું હવે ઘર ભેગા થાવ, એમ નહીં. ઓપરેશન થઈ જાય પછી એની થોડી કેર કરવી પડે છે, એને સારું સ્વચ્છ અને ઓપરેશન બાદ જે સરળ જે નાસ્તો અથવા તો જમવાનું છે જે સરળ હોય, સારી રીતે એને પાચન થઈ શકે અને ખાઈ શકે, એને ઇન્ફેક્શન ન ફેલાય એવું જમવાનું આપવા માટે અને આરામ આપવા માટે એક વોર્ડ આપેલો હોય છે જેને કહેવાય પોસ્ટ ઓપરેટિવ વોર્ડ. બરાબર છે. આ થઈ ગયું પ્રાથમિક આયોજન અને જગ્યાની પસંદગી. હવે છે લોક જાગૃતિ અને જાહેરાત. શું છે? લોક જાગૃતિ અને જાહેરાત. તો કે કેમ્પની સફળતાનો આધાર જાહેરાત પર રહેલો છે. બરાબર છે. આમાં શું કહેવા માંગે છે લોક જાગૃતિ ને જાહેરાતમાં? કે તમે કેમ્પ તો ગોઠવી દીધો, બરાબર છે, પણ લોકોને ખબર જ નહીં હોય તો કોઈ આવશે કેવી રીતે? લોકોને ખબર જ નથી કે ગામમાં કેમ્પ યોજાયેલો છે. ખબર પડવા માટે તમારે જાહેરાત તો કરવી પડશે ને. તો બસ એ જ રીતે છે. આમાં લખ્યું છે કે કેમ્પની સફળતાનો આધાર છે શું છે? જાહેરાત છે. જેટલી વધુ જાહેરાત થશે એટલા બધા લોકો છે જાગૃત થશે અને કેમ્પ પર આવશે. તો સિનેમા થિયેટરમાં સ્લાઇડ્સ, લાઉડસ્પીકર, પેમ્પલેટ અને આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈને જાહેરાત કરવામાં આવે છે. બરાબર છે. આમાં મારે તમને કંઈ સમજાવવાની જરૂર છે નહીં, તમે સમજી જ ગયા હશો. પછી છે લોકોને આકર્ષવા માટે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવે છે. લાયસન્સ ક્લબ કે રોટરી ક્લબના સહયોગથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે. ઇનામો એટલે કે આ લાયસન્સ ક્લબ અને રોટરી ક્લબ છે એવી સંસ્થાઓ છે કે જેના દ્વારા ઇનામો પ્રોવાઈડ કરવામાં આવે છે. લોકોને એમ થાય કે અમે જાશું તો અમને આ ઇનામ મળશે એટલે લોકો જાગૃત થાય વધારે અને એના કેમ્પમાં આવવાની લાલસા છે લોકોની વધે છે. પછી છે સાધનોની વ્યવસ્થા અને જંતુ મુક્તિકરણ. સાધનોની વ્યવસ્થા છે. એમાં જરૂરી સાધનો આપેલા છે. જરૂરી સાધનોમાં પહેલા તો છે રિંગ ફોરસેપ, ડિસેક્ટિંગ ફોરસેપ, સિલ્ક અથવા તો સિમ્પલ થ્રેડ. આ ત્રણેય વસ્તુ આપણે આગળ જોઈ લીધું. દોરા, થ્રેડ એટલે દોરા. પછી છે ડ્રેસિંગ મટીરિયલ છે. બરાબર છે. પછી દવાઓ છે. ઓપરેશનના અન્ય સાધનો અગાઉથી સ્ટોક કરવામાં આવે છે ઓછામાં ઓછા 4 દિવસ પહેલા. જે સમયે ઓપરેશન થવાનું છે, જે દિવસે ઓપરેશન કરવાનું છે એના ઓછામાં ઓછા 4 દિવસ પહેલા બધાય સાધનો છે, ઓપરેશનલ સાધનો છે, બધા હાજર હોવા જરૂરી છે. એટલે કે ભેગા કરી લેવાના છે. એટલે કે ટાણે છે તમારે દોડવું પડે નહીં. ઓકે. પછી છે ઓટોક્લેવ. ઓટોક્લેવ તમારે ગમે ત્યાં નામ આવે એટલે સમજી લેવાનું. એક કુકર જેમાં સીટીઓ આવેલી હોય છે, વિવિધ પ્રકારની, એક કરતા વધારે સીટી આવેલી હોય છે એને ઓટોક્લેવ કહેવાય છે. જેમાં શું થાય, પાણી ભરેલું હોય છે, એને ચાલુ કરીએ એટલે પાણી ગરમ થાય ને એની વરાળ નીકળે. એની વરાળ છે એ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને છે એમાં જે પણ વસ્તુઓ મૂકવામાં આવે છે એ બધી સ્ટરીલાઇઝ થઈ જાય છે, એટલે કે ચોખ્ખી થઈ જાય છે, જંતુ મુક્ત થઈ જાય છે. એને કહેવાય ઓટોક્લેવ. ઓટોક્લેવનું છે કામ શું છે? તો કે સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન
સેશન છે ઓટોક્લેવનું મુખ્ય કાર્ય છે, બરાબર છે. એમાં ઊંચું તાપમાન હોય, 121 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. 121 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઓટોક્લેવમાં રાખવામાં આવે છે, બરાબર છે. વાંચીએ આપણે. ઇન્ફેક્શન અટકાવવા માટે શું થાય છે? ઇન્ફેક્શન અટકાવવા માટે ઓટોક્લેવ મશીનમાં તમામ સાધનો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના ડ્રમ, ગ્લોવ્સ, લિનન કે વરાળના ઊંચા દબાણથી સંપૂર્ણપણે સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. શું કીધું છે આમાં? શું થયું છે આમાં? ઓકે, ચાલો 1 મિનિટ. ઓટોક્લેવમાં શું કીધું છે કે તમારે ઓપરેશન સમયના જે સાધનો તમારે વાપરવાના છે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના ડ્રમ છે, પછી તમામ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પછી લિનન એટલે કે કપડાં છે, ઓપરેશન સમયના કપડાં છે, ગ્લોવ્સ છે, એ બધા છે તમારે સ્ટરીલાઇઝ કરવાના છે, જંતુ મુક્ત કરવાના છે, જેથી ઓપરેશન સમયે છે કોઈ છે ઇન્ફેક્શન ના પહોંચે ને કોઈ પણ જંતુ છે ત્યાં રહે નહીં. ઓપરેશન થિયેટરમાં કોઈ જંતુ ન રહે એટલા માટે ઓટોક્લેવનો છે ઉપયોગ થાય છે, બરાબર છે. 121 અંશ સેલ્સિયસ જેટલું છે તાપમાન એનું રાખવામાં આવે છે. ઓકે, પછી છે ઓપરેશન પહેલાની સંભાળ. શું છે ઓપરેશન પહેલાની સંભાળ? એમાં કીધું છે કે દર્દીને 1 અઠવાડિયા પહેલા ચેકઅપ માટે બોલાવાય છે. શું છે? દર્દીને 1 અઠવાડિયા પહેલા જ ચેકઅપ માટે બોલાવવામાં આવે છે. પછી છે બ્લડ અને યુરિનના ટેસ્ટ કરવામાં આવે છે. હવે પેલા તો છે દર્દીને ઓપરેશન પહેલા જોવાનું કે એને કોઈ ગંભીર બીમારી તો છે નહીં. ઘણી વાર એવું હોય કે વ્યક્તિઓ કહેતા ન હોય, ડોક્ટર પૂછપરછ તો કરે પણ ખબર પડે નહીં. વ્યક્તિઓ અમુક વસ્તુ છુપાવે છે, જેથી છે આગળ જતા ઓપરેશનમાં તકલીફ પડી શકે છે. એનું વધુ પડતું લોહી વહી જાય. એની ધારી લ્યો કે એનેમિયા જેવો રોગ હોય ને ઓપરેશન કર્યું તો વધુ પડતું લોહી છે એનું રક્તસ્રાવ થાય છે, તો જેને લીધે એનો જીવ છે જોખમમાં આવી શકે છે. જેથી છે બ્લડ અને યુરિનની છે શું કરવામાં આવે છે? ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે, જેથી ડોક્ટરને ખબર પડે. બરાબર છે. પછી છે જો ચેપ હોય તો એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. શું કીધું છે કે જો વ્યક્તિને દર્દીને છે તમે યુરિન ટેસ્ટ કર્યું, તમે બ્લડ ટેસ્ટ કર્યું, હવે એને કાંઈ ખામી છે તો એને એન્ટીબાયોટિક્સ અપાય છે. ડાયરેક્ટ એનું ઓપરેશન કરવામાં આવતું નથી, બરાબર છે. પેલા એને સાજું કરવામાં આવે છે, પેલા એની દવા આપવામાં આવે છે, ને કોઈ ચેપ હોય, કોઈ ઇન્ફેક્શન હોય તો એને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. ત્યારબાદ એનું ઓપરેશન છે શરૂ થાય છે, બરાબર છે. સીધા એને ટેબલ ઉપર સુવડાવી દેવાના નથી ને ઓપરેશન ચાલુ કરી દેવાનું નથી. ઓકે, પછી છે કન્સેન્ટ એટલે કે સંમતિ પત્રક છે, બરાબર છે. હવે આ કાયદાકીય રીતે છે ને સંમતિ પત્રક છે ને ખૂબ જ જરૂરી છે. કાયદાકીય રીતે સંમતિ પત્રક છે ને ખૂબ 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 જ જરૂરી છે. દર્દી અથવા તો કોઈ સગાવાલા છે ને એની લેખિતમાં શું લેવાનું છે? તમારે સહી લેવાની છે. ઓપરેશન પહેલા જવાબદાર સગાની લેખિતમાં સહી તમારે લેવી ફરજિયાત છે, બરાબર છે. ટૂંકમાં એ આખું કોન્સેન્ટ ફોર્મ હોય ને એમાં શું લખેલું હોય, એનો સાર શું હોય તો કે અમે અમારી મરજીથી આ ઓપરેશન કરાવીએ છીએ એવું એક પત્રક છે. એમાં છે એના સગાવાલાની સાઇન લેવાની છે, એના ઘરનાની અથવા તો સગાવાલાની, કે ઓપરેશન બાદ કાંઈ પણ થાય તો એમાં અમે જવાબદાર છે ને. ટૂંકમાં અમારી સંસ્થા, અમારી હોસ્પિટલ
કે ડોક્ટર છે કે કોઈ પણ સ્ટાફ છે જવાબદાર છે નહીં, બરાબર છે. આ ઓપરેશન તમે તમારી મરજીથી કરાવો છો એવું સંમતિ પત્રક છે આપવામાં આવે છે અને સાઇન કરાવવામાં આવે છે. પછી કીધું છે તો ઓપરેશનના આગળને દિવસે હળવો ખોરાક લેવાનો છે અને જરૂર પડીએ એનીમા આપવામાં આવે છે. એનીમા કોને કહેવાય? તો કે પેટ સાફ થવું એને કહેવાય એનીમા. એટલે કે એક તો હળવો ખોરાક લેવાનો છે અને ઘણીવાર છે કોઈને કબજિયાત હોય એવું કાંઈ હોય કે કોઈ વધુ પડતો જંક ફૂડ કે ખાતું હોય તો એવા દર્દીઓને છે ડોક્ટર છે એનીમા માટેની ગોળી આપે છે, જેથી છે એને ડાયરિયા થઈ જાય છે ને પેટ છે એકદમ સાફ થઈ જાય છે, બરાબર છે. પછી છે લોકલ કેર. લોકલ કેર શું છે? તો કે જે ભાગમાં ઓપરેશન કરવાનું હોય, બરાબર છે, જે જગ્યાએ શરીરમાં ઓપરેશન કરવાનું હોય ત્યાંના વાળ છે દૂર કરવા એટલે કે શેવિંગ કરવું અને તે ભાગને સેવલોન અથવા તો આયોડીન અને સ્પિરિટથી સાફ કરવો જોઈએ. આ ત્રણેય વસ્તુ છે જંતુ મુક્તિકરણ માટેની છે, બરાબર છે. સેવલોન છે જે ડેટોલ જેવું આવે છે, તમને ડેટોલ તો ખબર હશે ને, ડેટોલનું લિક્વિડ આવે, તમને ક્યાંક લાગ્યું હોય તો ત્યાં લગાડવામાં આવે, થોડીક વાર બળે પણ ત્યાંથી શું થાય, ત્યાંથી ઇન્ફેક્શન તમને લાગે નહીં જો તમે ડેટોલ લગાડી દો તો. સેવલોનનું સેમ જ કામ છે. આયોડીન પણ સેમ કામ કરે છે અને સ્પિરિટ પણ સેમ કામ કરે છે. તમે નોર્મલી ક્યાંક છે ને ઘણી વાર ખબર આંગળીમાંથી ચેકો પાડીને તમારું લોહીનું ટીપું લે છે, તમારું જે બ્લડ ટેસ્ટ કરવાનું હોય એમાં, તો ત્યાં તમને આંગળીમાં ચેકો પાડે ને બ્લેડથી એની પહેલા તમને એક રૂમાં છે કંઈક પાણી જેવું ઠંડુ ઠંડુ રાખીને તમારી આંગળીમાં ફેરવવામાં આવે છે, ખૂબ જ ઠંડુ હોય છે, એને કહેવાય સ્પિરિટ. શું કહેવાય એને? સ્પિરિટ, બરાબર છે. જે તમારી આંગળીમાં કોઈ છે જંતુ હોય તો એને મુક્ત કરે છે, જંતુ મુક્ત તમારી આંગળી કરે છે, પછી ચેકો પાડવામાં આવે એટલે એ બહારના જંતુ છે અંદર ન વયા જાય ચેકાની મારફતે તમારા શરીરની અંદર, એટલા માટે, બરાબર છે. પછી છે મેન્ટલ કેર. તો કે દર્દીના મનમાં રહેલા ડરને દૂર કરી માનસિક હૂંફ આપવી, બરાબર છે. મેન્ટલ કેર એટલે કે ઓપરેશન પહેલા જો દર્દી છે ઓપરેશનથી ડરી ગયો હોય, એ બીએલઓ હોય તો પછી એવી હાલતમાં એનું ઓપરેશન કરાય નહીં, એને પેલા શાંત કરવો પડે ને માનસિક હૂંફ આપવી પડે ને હિંમત આપવાની છે. ઓકે, હા તો પેલાની કેર. ઓપરેશન પછીની કેર છે, ઓપરેશન પછીની સંભાળ છે. એમાં શું છે તો કે દર્દી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે તે પહેલા જ પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં સલાઇન સ્ટેન્ડ એટલે કે ઓક્સિજન ઇમરજન્સી ટ્રે અને સ્વચ્છ પથારી તૈયાર હોવી જોઈએ. એટલે કે દર્દી છે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે એનું ઓપરેશન પૂરું થાય, દર્દીનું ઓપરેશન પૂરું થાય, બરાબર, ત્યારે જ છે પોસ્ટ ઓપરેટિવ વોર્ડ આપણે આગળ ભણ્યા હતા કે ઓપરેશન થઈ જાય પછી એનો આરામ કરવાનો જે વોર્ડ છે, જે રૂમ છે એને પોસ્ટ ઓપરેટિવ વોર્ડ કહેવાય. ત્યાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં છે સલાઇન સ્ટેન્ડ, ઓક્સિજન ઇમરજન્સી ટ્રે અને સ્વચ્છ પથારી છે તમારે તૈયાર રાખવાની છે, બરાબર છે. આટલી બધી વસ્તુ છે ત્યાં તૈયાર રાખવાની છે એટલે જો જરૂર પડે તો ક્યાંય આડાવડું છે ભાગવાનું રે નહીં. સલાઇન સ્ટેન્ડ શું છે એ કહી દઉં તો કે બેડની બાજુમાં જે ઓલું સ્ટેન્ડ હોય આખું લાંબુ જ્યાં બાટલો છે લટકાવવામાં આવે છે એને સલાઇન સ્ટેન્ડ કહેવામાં આવે છે, બરાબર છે. ઓક્સિજન તો તમને ખબર જ છે, ઇમરજન્સીમાં જો દર્દીને છે ઓપરેશનની ઓક્સિજનની જરૂર પડી, શ્વાસ ન લઈ શકે અથવા તો ગભરાઈ ગયું હોય તો એવા સમયમાં ઓક્સિજન છે જરૂર પડે છે. ઇમરજન્સી ટ્રે હોય છે જેમાં દવાખાનાના ઓપરેશનલ બધા સાધનો હોય છે અને સ્વચ્છ પથારી હોય છે જેથી એને ઇન્ફેક્શન કોઈ લાગે નહીં એટલે એની સ્વચ્છતા હોવી જરૂરી છે. પછી છે કે દર્દીની નાડી એટલે કે પલ્સ, જે નસ હોય હાથમાં એના ધબકારા, પછી રક્તચાપ એટલે કે બીપી અને પેશાબની સતત નોંધ લેવી જોઈએ. ઓપરેશન થયા પછી પણ એના યુરિનની, એનું બીપી ટેસ્ટ, એનું પલ્સ, એના ધબકારા માપવા ખૂબ જ અગત્યના છે, બરાબર છે. સતત ને સતત દર્દી બહાર આવે ને ઓપરેશન પછી એટલે એનું આ બીપી ને પલ્સ ને બધું છે ચેક કરતા રહેવું પડે, બધું નોર્મલ છે કે નહીં એ જાણવા માટે, બરાબર છે. પછી છે દર્દીને દુખાવાની અને એન્ટીબાયોટિક દવાઓ છે આપી પૂરતો આરામ આપીને ત્યારબાદ જ રજા આપવાની છે. એવું નહીં કે ઓપરેશન પૂરું થઈ ગયું તો હાલો ઘર ભેગા, નહીં,
એની ત્યાં સરખી રીતના આરામ કરવાનો છે, એને એન્ટીબાયોટિક દવાઓ આપવાની છે, જેથી એનો જે દુખાવો છે ઓછો થાય ઓપરેશન બાદ છે. કારણ કે ઓપરેશન થયું હોય ત્યારે ત્યાં ખોટું કરી દીધું હોય, પણ ત્યારબાદ છે દુખાવો ઉપડે, બરાબર છે. એના માટે એને એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે ને એને આરામ કરવાનો હોય છે, બરાબર છે. હવે છે રાષ્ટ્રીય સર્વેક્ષણ, સરકારી યોજનાઓ અને પ્રોત્સાહકો, એ આપણે પછીના લેક્ચરમાં ભણશું. અત્યાર માટે જય હિન્દ, જય ભારત.